નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન. આપણે દ્વાદશ આલવાર ભક્ત ચરિત્ર કથાનું શ્રવણ કરી રહ્યા હતા અને એમાં દ્વાદશ આલવારની કથા પૂર્ણ થઈ છે. જે દક્ષિણ ભારતની અંદર પ્રગટ થયા અને સુંદર ભગવાન પ્રતિ જે એમનો પ્રેમ છે, અલગ અલગ માધ્યમથી આ પ્રેમ વ્યક્ત થયો અને આ સંસારને ખબર પડી કે ભગવાનના શુદ્ધ ભક્તો દ્વારા પ્રસ્થાપિત આ પરંપરાઓ આપણને ભગવાન સુધી લઈ જાય છે અને આવા ભક્તોના ચરિત્ર આપણને પણ શુદ્ધ ભક્તિ કરવા માટે પ્રેરિત કરે છે. તો એકથી એક આલવારની કથાઓ અદ્ભુત હતી અને 12મા આલવારની કથા સૌથી વધારે અદ્ભુત હતી. તો આપણે જોયું કે દક્ષિણ ભારતમાં આ 12 આલવારો થયા. તો એવું નથી કે ભક્ત કેવલ દક્ષિણમાં છે. ભારતના પ્રત્યેક ક્ષેત્રની અંદર ભક્તોનો આવિર્ભાવ થયો છે. તમે વિચાર કર્યો કે હવે શું આગળ લેશું, કારણ કે દ્વાદશ આલવાર તો પૂરા થઈ ગયા છે. તો મેં કીધું બહારના ભક્તોની કથા તો થઈ છે, તો હવે આપણા અહીંના ભક્તની જ કથા પ્રારંભ કરીએ. તો ગુજરાતની અંદર પણ એક ભક્ત છે અને ગુજરાત જેના નામથી ઓળખાય છે આધ્યાત્મ માર્ગની અંદર, એ છે મહેતા નરસિંહ, કે જે ગુજરાતના ભક્ત શિરોમણી છે. ભક્તો ઘણા બધા થયા છે, પણ જેને ભક્ત શિરોમણી, સર્વશ્રેષ્ઠ ભક્ત જે છે એ મહેતા નરસિંહ છે. આનાથી શ્રેષ્ઠ ભક્ત ગુજરાતમાં કોઈ નથી થયું આજ સુધી. તો એમનું સુંદર ચરિત્ર ખૂબ વિસ્તૃત પણ છે અને ઘણી બધી એવી વાતો પણ છે કે આપણે ગુજરાતમાં રહે છે, પણ ગુજરાતમાં રહેવા છતાં કદાચ આપણે નહીં જાણતા હોય. તો એવું સુંદર દિવ્ય ચરિત્ર આજથી લગભગ 450-500 વર્ષ પૂર્વનો આ ઇતિહાસ છે. અને ઇતિહાસની અંદર જો આપણે નજર કરીએ તો ભારત વર્ષની અંદર એક યુગ એવો આવ્યો જેને ભક્તિ યુગ કહેવામાં આવે છે. કે એ સમયમાં અનેક ભક્તો થયા. તમે ચૈતન્ય મહાપ્રભુ, ગોસ્વામી તુલસીદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રાય આ લોકોને થોડો સમયનો અંતર છે, લગભગ એક ટાઈમના ભક્તો છે. આ બધા એવા ઘણા બધા ભક્તો છે. તમે જોશો તો 450 થી 550 વર્ષની વચ્ચેના જે 100 વર્ષ છે, આ 100 વર્ષની અંદર ભારતમાં પ્રાય પ્રત્યેક રાજ્યમાં તમને 2-5 શુદ્ધ ભક્ત મળી જતા. એમ તમે બંગાળમાં જવો તો ષડગોસ્વામી છે, ગુજરાતની અંદર જાઓ તો મહેતા નરસિંહ છે, ઉત્તરમાં જાઓ ગોસ્વામી તુલસીદાસજી છે, મહારાષ્ટ્રની અંદર જાઓ તો અનેક ભક્તો છે, તુકારામજી ઇત્યાદિ. આ બધા સમકાલીન ભક્તો છે. કારણ કે એક એવો યુગ હતો કે આટલા બધા શુદ્ધ ભક્તો એક સાથે ઉપસ્થિત હતા ભારત વર્ષની અંદર.
અને આ યુગ આવવાનું કારણ શું છે? કારણ કે આ જ સમયમાં વિદેશી સત્તાઓ ભારતમાં આવી. મુગલ વંશ, લોધી વંશ, તુગલક વંશ, આ બધા જે બહારના જે આક્રમણકારીઓ હતા આ ભારત વર્ષની અંદર આવ્યા. અને એ સમયે ભારતના સૌથી શ્રેષ્ઠ રાજા હતા પૃથ્વીરાજ ચૌહાણ. દિલ્હીની ગાદી ઉપર પૃથ્વીરાજ ચૌહાણનું શાસન હતું. અને પૃથ્વીરાજની હાર થઈ અને ત્યારથી આ વિદેશી આક્રાંતાઓનું શાસન ભારત વર્ષની અંદર પ્રારંભ થયું. ત્યાં સુધી ભારત વર્ષ સેફ હતું. પણ પૃથ્વીરાજની હાર થતા મોહમ્મદ ઘોરી દ્વારા અને ત્યારબાદ આ મુગલ વંશ કે અલગ અલગ પ્રકારના જે વિદેશી વંશો હતા એનું શાસન ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્થાપિત થયું, અલગ અલગ પ્રાંતમાં. જેટલા પણ બહારથી આવ્યા હતા આક્રમણ કરવા વાળા લોકો, આ બધાનો ઉદ્દેશ્ય એક જ હતો કે સનાતન ધર્મનો નાશ. અને જે પોતપોતાના ધર્મને લઈને આવ્યા હતા એની સ્થાપના. તો જે કાંઈ આક્રમણ થયા, ભારતને લૂંટવાનું તો એક લક્ષ્ય હતું, પણ એની સાથે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભારતની અંદરથી સનાતન ધર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય. જ્યાં જ્યાં ગયા લોકો ત્યાં એમણે ક્રૂરતા અને પોતાની શક્તિના બળે એમણે આ પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કર્યો. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે તલવારના ડરથી ઘણા લોકો મુસલમાન બની ગયા, મરવાના ડરથી. અને જેને ધર્મ પરિવર્તન મંજૂર નહોતું એણે ધર્મ માટે પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા. પણ વિચારવા જેવી વાત એ છે કે આ લોકોની ક્રૂરતા અને શક્તિ પ્રદર્શન એવું કેવું હતું કે ભારતના આવા સમૃદ્ધશાળી અને શક્તિશાળી રાજાઓ એની સામે હારી ગયા. તો આની પાછળ કાંઈક અંશે આપણા વધારે પડતા સદગુણોના દેખાવ પણ કારણભૂત હતા. મોહમ્મદ ઘોરી અનેક વાર આક્રમણ કર્યું એણે, પૃથ્વીરાજ હરાવી દેતા એને અને છોડી મૂકતા એને. અને એ છોડવાનું પરિણામ એ હતું, ઇતિહાસ એવું કહે છે કે 17 વખત એની હાર થઈ અને 18મી વખત એની જીત થઈ. તો હવે તમે જુઓ કે 17 વખત પૃથ્વીરાજે મોહમ્મદ ઘોરીને જવા દીધો અને જ્યારે 18મી વખત એની હાર થઈ પૃથ્વીરાજની, તો આ મોહમ્મદ ઘોરી એને સજા શું આપી ખબર? આંખ ફોડી નાખી એની. એવી ક્રૂરતા એના રાજ્યમાં કરી જે ભારતના શાસકો ક્યારેય વિચાર પણ ન કરી શકે, કારણ કે ધર્મના માર્ગ ઉપર હાલવાવાળા હતા. અને આ લોકો તો લૂંટારાઓ હતા, એને ધર્મ હારે કોઈ જ મતલબ નથી. આપણે ત્યાં યુદ્ધમાં પણ નીતિઓ છે, યુદ્ધમાં પણ ધર્મ છે, જ્યારે આવડાને તો કાંઈ મતલબ જ નથી કોઈની હારે. અને આવો આક્રાંત સમય જે ભારતમાં પ્રારંભ થયો અને બધા બહારના લોકોનો એક જ ઉદ્દેશ્ય હતો, સનાતન ધર્મને કેવી રીતે નષ્ટ કરવો. મધ્ય એશિયાની અંદર એ સમયમાં મધ્ય એશિયા જે છે એ પ્રાય બૌદ્ધ ધર્મનું પાલન કરતા હતા બધા, આખા મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મ. પણ એને જડમૂળથી ઉખાડી અને ઇસ્લામ બનાવી દેવામાં આવ્યું. અને આ જ ઉદ્દેશ્યથી લોકો ભારતમાં આવ્યા હતા. આ પ્રક્રિયા ભારતમાં શરૂ તો થઈ, પણ એ લોકો માટે પણ આશ્ચર્ય હતું કે ભારતમાં આ સફળ થયું નહીં અને આજે પણ નથી થયું. તમે ક્યારેક ક્યારેક ન્યૂઝમાં એક શબ્દ સાંભળતા હશો, ગઝવાએ હિન્દ. એ શું છે ખબર છે? આ આક્રાંતાઓએ નક્કી કર્યું હતું જ્યાંથી નીકળ્યા હતા કે આખા વિશ્વને મુસલમાન બનાવી દેવું છે. ઇસ્લામ ધર્મ એક જ હોવો જોઈએ આખા વિશ્વમાં. પણ એ ઇસ્લામનો પ્રચાર કરતા કરતા જ્યારે ભારત આવ્યા તો અહીંયા એની વિજય યાત્રા અટકી. કારણ કે ભારત જે છે
એ આખા વિશ્વનું ધાર્મિક કેન્દ્ર છે. ભારત જે ધર્મને ફોલો કરશે એ આખું વિશ્વ એને ફોલો કરશે. આપણે ભારતને વિશ્વગુરુ કહીએ છીએ ને શા માટે? કારણ કે આ ધર્મની ભૂમિ છે. તો એના જે પૂર્વજો હતા એણે કીધેલું કે જો ભારત વર્ષને તમે જીતી લેશો, આને તમે ઇસ્લામ બનાવી દેશો તો આખી દુનિયા ઇસ્લામ બની જાય. પણ આ લક્ષ્યમાં એ સફળ ન થયા. ભારત પહોંચ્યા એટલે અહીંયા આવીને અટકી ગયો. કેમ? તો કે અહીંયા ધર્મ માટે પ્રાણ આપવા વાળા લોકો પણ હતા. અને બહાર શું હતું બધું? ભાઈ મૃત્યુનો ડર છે તો પરિવર્તન કરી નાખો, આ ધર્મમાં નહીં આમાં કે આપણે રહેવું છે. પણ જે સનાતન ધર્મને મૂળ રૂપમાં જે લોકો જાણતા હતા એને પ્રાણનો મોહ નહોતો. અને આપણું શાસ્ત્ર, આપણું શિક્ષણ, આપણી વિચારધારાઓ, આપણી સમાજ વ્યવસ્થા એટલી ઉન્નત હતી કે આટલા આક્રાંતાઓ મળીને પણ ભારતને મુસ્લિમ બનાવવામાં અસફળ રહ્યા, જે આજે પણ સફળ થયા નથી. ત્યારબાદ ઈસાઈ આવ્યા, ક્રિશ્ચન. એણે કીધું આ તલવાર વાળું રહેવા જોઈએ. કેમ? એ કે આવડા એને ટ્રાય કરી, આમાં કાંઈ થયું નહીં. કે પૈસા વાળું ચાલુ કરો. એણે આ શરૂ કર્યું કે ભાઈ અમે તમને પૈસા આપશું, અમે તમને બધી સુવિધાઓ આપશું. અને જે લાલચી લોકો હતા એ એમાં ફસાણા કે ભાઈ યાર આ ધર્મમાં જ આવી તો સારું છે કે આમાં પૈસા મળે, બધું મફતમાં મળે. તો જેને જેને એની લાલચ આવી એ ક્રિશ્ચન બન્યા. પણ સફળતા એને પણ ન મળી. એનો ઉદ્દેશ હતો કે ભારત વર્ષને ક્રિશ્ચન બનાવી દે. સફળતા એને મળી નહીં. અને આ બેની ટ્રાય હજી ચાલુ છે. મુસલમાનોએ કીધું છે 2047 સુધીમાં આપણે ભારતને ગજવાય હિન્દ કરી નાખશું. અને આ ઈસાઈઓ વિચાર કરે છે કે 2000 વર્ષમાં અમે આ દુનિયામાં આટલો તો પ્રચાર કરી લીધો છે, હવે ઉતાવળે શું છે કે ધીમે ધીમે કરવી છે. બેય લાગેલા છે અને બેયનું કેન્દ્ર બિંદુ ભારત વર્ષ છે. આ મૂળ લડાઈ છે જે હજારો વર્ષોથી ચાલી આવે છે. હવે આપણને આમાં ખબર નથી અને આપણે પણ મુસ્લિમ બાજુ તો એટલા એટ્રેક્ટ નથી થયા, પણ ક્રિશ્ચિયન લગભગ થઈ ગયા છે. કપડાથી, તહેવારોથી, વિચારધારાથી ક્રિશ્ચિયન બાજુ ઝુકાવ વધારે છે ભારતીયોનો. કારણ કે એની પદ્ધતિ, એની જીવનશૈલી આપણને વધારે એટ્રેક્ટ કરે છે. અને એટલે આજે પશ્ચિમના દેશો પ્રત્યે આપણું આકર્ષણ વધારે છે. ઘણા અહીં એવું કે વિદેશમાં જેવું છે ને એવું અહીં નથી. જે અમેરિકા જઈને આવે કે બીજા યુરોપ કન્ટ્રીમાં જઈને આવ્યા હોય તો એ અહીં આવીને એના ગુણગાન કરતા હોય. પ્રભુજી કેટલી ચોખ્ખાઈ ન્યા, કેવી નીતિ. આમ તમારા પૈસા રસ્તા ઉપર પડ્યા હોય તો કોઈ અડે નહીં, આવી બધી વાતો કરતા હોય આપણને. વાત બધી સાચી, પણ માણા કેવા, પશુઓથી જાય એવા. નહીં માતા પિતાનો કોઈ સંબંધ, નહીં પત્ની પતિનો કોઈ સંબંધ, નહીં કોઈ વિવાહની પદ્ધતિઓ, નહીં કોઈ જીવન જીવવાની પદ્ધતિ. આડેધડ માંસ ખાવાનું, આડેધડ નશો કરવાનો. આ બીજી સાઈડ ઈ પણ છે ને. તો યાદ રાખો, ભારત વર્ષ જેવું સ્થાન આખી પૃથ્વી ઉપર બીજે ક્યાંય નથી. ચોખ્ખાઈ હોવી ન હોવી એની અરે કોઈ મતલબ નથી. વાત સમજમાં આવે છે? આ બધું વિચારવા જેવું છે. પણ એ પાશ્ચાત્ય દેશનું જે એટ્રેક્શન છે એના કારણે આપણને આપણા ઇતિહાસ, આપણા ધર્મ ઉપર ગર્વ નથી. આપણને એની સમજ પણ નથી કે એક એટલું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ભારત વર્ષને કન્વર્ટ કરવા માટે,
અને આપણે હજી રોટી કપડા મકાનની વાહે દોડાદોડી કરીએ છીએ. ધર્મ જ નહીં રહે તો શું કરશો આનું? આ હિન્દુઓ ભૂલી ચૂક્યા છે, સનાતનીઓ આ ભૂલી ચૂક્યા છે, અને આ સમસ્યાઓનો સામનો એટલા માટે કરી રહ્યા છે. અત્યારે આપણને શું ટાઇટલ આપવું ને એ લગભગ શબ્દ નથી જડતો કે આપણે કેવા થઈ ગયા છીએ. જો લડવામાં કાયર, કોઈ આવીને અન્યાયપૂર્વક પણ તમારી હારે જો કાંઈ ઘટના કરે તોય આપણે સામે શસ્ત્ર ઉઠાવવા પણ તૈયાર નથી. આ સ્થિતિ છે કે નહીં? આપણા નજીકના લોકો હારે લડવું હોય તો તૈયાર હોય, ત્યાં આપણે શૂરવીર થઈ જાય, પણ ખરેખર કોઈ પરિસ્થિતિનો સામનો કરવા જેવું આવે છે ત્યાં આપણે કાયર છીએ. ધર્મની બાબતમાં કોઈ જ્ઞાન નહીં, કોઈ એટલે કોઈ જ નહીં. સામાન્ય પ્રશ્નો પણ જો શાસ્ત્રોથી પૂછી લેવામાં આવે તો 99% હિન્દુઓ આના ઉત્તર ન આપી શકે. અને જે કાંઈ જાણે છે એ રટે રટાયેલું જે જ્ઞાન થોડું ઘણું છે એમાં હાલે છે બધું. કારણ કે આપણું લક્ષ્ય પેટ ભરવા સિવાય બીજું કાંઈ રહ્યું નથી. ખાવાનું ક્યાં મળે ને ધંધો ક્યાં મળે, આ બે જ ગોતે. હિન્દુઓની આ દશા છે અત્યારે. પણ એ સમય જ્યારે આ લોકો આવ્યા ભારતમાં, આ પ્રયાસ ચાલતો હતો સનાતન ધર્મના નાશનો. પણ એક વાત યાદ રાખો, સનાતન ધર્મ થોડુંક અપડાઉન થઈ શકે, આનો સંપૂર્ણ નાશ ક્યારેય સંભવ નથી. અને જો આનો સંપૂર્ણ નાશ થાય તો પછી આને સનાતન કેમ કહેવાય? એટલે એ ભયમાં રહેવાની જરૂર નથી કે આ સનાતન એક દિવસ નાશ થઈ જાય. આવો કોઈ ડર આપણી અંદર નાખતા હોય તો એ પણ ખોટું છે, એ સમજી લ્યો તમે. સનાતન ધર્મનો નાશ ક્યારેય સંભવ નથી, એટલે જ એને સનાતન કહેવામાં આવે છે. પ્લસ માઇનસ થાય સમય પ્રમાણે. ક્યારેક આખી પૃથ્વી સનાતન હતી, આજે પ્રમાણ ઘટ્યું છે, વળી પાછું ક્યારેક તો અપડાઉન થયા કરે સમયના પ્રભાવમાં. આનો નાશ થવાનો નથી ક્યારેય. આપણે એક જ કામ કરવાનું છે, આપણે ધર્મમાં સ્થિત થવાનું છે. આ ધર્મની સૌથી મોટી રક્ષા છે. બાકી બહુ ચિંતા નહીં કરો કે ભાઈ અહીંયા આમ થઈ ગયું ને ઓલા પણ આ થઈ ગયું. સનાતનનો નાશ કરી શકે એવું કોઈ તત્વ આ સંસારમાં અસ્તિત્વમાં જ નથી. કારણ કે એ ધર્મ છે, જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે પણ આ ધર્મનું અસ્તિત્વ હતું, અને આ સંપૂર્ણ જગતના વિનાશ પછી પણ જેનું અસ્તિત્વ ચાલુ રહે છે આને સનાતન કહેવામાં આવે છે, જે આદિ અને અંતથી રહિત છે. પણ આ સમય જ્યારે આ આક્રાંતાઓ ભારતમાં આવ્યા, એ સમયે સનાતન ધર્મનો બહુ હ્રાસ થયો. હ્રાસનો મતલબ છે બહુ ડાઉન જઈ રહ્યો હતો ધર્મ જ્યારે, અને એ સમયે ભારતની અંદર આ બધા ભક્તોનું પ્રાગટ્ય થયું. અને આ બધા ભક્તો આવ્યા ભારતના અલગ અલગ ક્ષેત્રમાં, અને એ ભક્તોના પ્રભાવથી આ ઇસ્લામ અને ક્રિશ્ચનના પ્રભાવને રોકવામાં સફળતા મળી. તમે જુઓ ચૈતન્ય મહાપ્રભુ કે જેમણે બંગાળની અંદર એ મુસ્લિમોના પ્રભાવને ધ્વસ્ત કરી નાખ્યો. ષડગોસ્વામી, મોટા મોટા બાદશાહો પણ એની સામે નતમસ્તક રહેતા. વૃંદાવનની અંદર તમે જુઓ જે ભક્તો થયા, તો એના એ ચમત્કારોને જોઈ અને અકબર જેવા શાસકો પણ નતમસ્તક રહેતા ત્યાં. તો આ રીતે ભારતમાં અલગ અલગ ક્ષેત્રમાં આપણે જોઈએ કે મુસ્લિમોનું શાસન તો આવ્યું, પણ જ્યારે ભક્તોના પ્રભાવને એણે જોયો ત્યારે એને ખબર પડી કે નહીં, સનાતન ધર્મની વાસ્તવિકતા શું છે. તો મહેતા નરસિંહ જે છે એ હુમાયુના સમયમાં પ્રકટ થયા છે, અને એમનો જન્મ ગુજરાતની અંદર થયો. તો એના વિષયમાં શ્રી નાભા ગોસ્વામી લખે છે
કે જગત વિદિત નરસિંહ ભગત ગુર્જર ધર પાવન કરી, મહાસ્મારત લોગ ભક્તિ લવલેશ ન જાને, માલા મુદ્રા દેખી તાસો કી નિંદા ઠાને. આ આપણો પરિચય પ્રારંભ થયો છે ગુજરાતીઓનો ભક્તમાલમાં. નાભાજી કહે છે જગત વિદિત નરસિંહ ભગત. આ નરસિંહ મહેતા વિશ્વવિખ્યાત ભક્ત છે. જન્મ ભલે ગુજરાતમાં થયો છે પણ એક ક્ષેત્ર પૂરતા સીમિત નથી. આખા વિશ્વમાં જેની પ્રસિદ્ધિ છે અને જેણે આ ગુજરાતની ધરાને પાવન કરી. કેમ? કારણ કે પતિત હતી. પતિત હોય એને જ પાવન કરવું પડે ને. તો એના માટે આ દોહામાં કીધું છે મહાસ્મારત લોગ. અહીંના લોકો કેવા છે? મહાસ્માર્ત, જે ભક્તિને બિલકુલ જાણતા નથી. માલા મુદ્રા દેખી તાસુકી નિંદા ઠાને. માળા અને તિલક જોવે એટલે એની પંચાયત ચાલુ, એવું આનું ગુજરાતી થાય. એસે કુલ ઉત્પન્ન ભયો ભગત શિરોમણી, ઉસરતે સરકીયો ખંડ દોષ હી ખોયો જીની, બહુત ઠોર પરછે દિયો રસ રીતિ ભક્તિ હૃદય ધરી. આવા કુળમાં મહાસ્માર્ત કુળની અંદર મહેતા નરસિંહનો જન્મ થયો. અને જેવી રીતે કોઈ પડતર ભૂમિને ઉપજાઉ ભૂમિ બનાવે એવી રીતે આ ગુજરાતના દોષોને નાશ કરી અને અમુક ચમત્કારો પણ એમણે બતાવ્યા અને લોકોના હૃદયમાં ભક્તિની સ્થાપના કરી. આ મહેતા નરસિંહનો પરિચય નાભા ગોસ્વામી લખે છે. તો આ નરસિંહ મહેતા એના પૂર્વ જીવનનો ઇતિહાસ શ્રીમદ ભાગવતમથી સંબંધિત છે. નાભા ગોસ્વામી લખે છે કે મહેતા નરસિંહ પૂર્વ જીવનમાં મુચકુંદ નામના રાજા હતા. સૂર્યવંશના જે રાજાઓ છે એમાં એક રાજા થયા માંધાતા, અને આ માંધાતાના પુત્ર હતા મુચકુંદ. તો આ મુચકુંદ એટલા પ્રભાવશાળી હતા, સામર્થ્યવાન હતા. દેવતાઓએ કીધું કે તમે આવો સ્વર્ગલોકમાં આવો. કેમ? એ કે અમારે થોડીક તકલીફ છે. શું તકલીફ છે? બોલેલા અસુરો બહુ આક્રમણ કરે છે, તમે સહાયતા કરો. સ્વર્ગલોકમાં ગયા સહાયતા કરવા માટે. દેવતાઓ વિજયી થયા અને દેવતાઓએ કીધું વરદાન માગો. તો કે હવે ઘરે મોકલો, આટલા ટાઈમથી અહીં તમારી સહાયતા માટે આવ્યો. એ કે ઘર ક્યાં છે તમારું? કેમ? નીચે તો યુગ વયા ગયા. હવે તમારા વંશજ ક્યાંય દેખાતા નથી આમાં ક્યાંય. તમારું ઘર રાજ્ય કોઈ અસ્તિત્વ નથી. તો એ કામ કરો, થાક બહુ લાગ્યો છે, સૂઈ જવું છે. હવે ક્યાં હોવું છે? પૃથ્વીમાં જ ઉતારો ક્યાંક, અને એવી ગુફામાં, એવા સ્થાનમાં કે જ્યાં કોઈ ડિસ્ટર્બ કરે નહીં. દેવતાઓએ કીધું તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, અને જે કરશે, જેની ઉપર પહેલી દ્રષ્ટિ પડશે ને એ તમારી આંખોથી જે અગ્નિ નીકળશે એ યોગ અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય. સૂઈ જાવ જેમ. તો એક પર્વતની ગુફામાં આવી અને મુચકુંદ મહારાજ સૂતા. યુગ ચાલી રહ્યો છે દ્વાપર. તો દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ મથુરાની અંદર હતા તો ત્યાં જરાસંઘે ન્યાય 17 વાર ચડાઈ થઈ જરાસંઘ દ્વારા. અને 18મી વખત જ્યારે મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવ્યો તો એ વખતે 2 દુશ્મન ભેગા થઈ ગયા. એક તો આ જરાસંઘ કેટલી સેના લઈને આવ્યો ખબર? 23 અક્ષોહિણી. મહાભારતમાં બેયની ભેગી થઈને 18 હતી, કૌરવની ને પાંડવની. આ જ્યારે જ્યારે લડવા આવતો ને એકલો 23 અક્ષોહિણી લઈને આવતો આ જરાસંઘ. તો બલરામજીએ પૂછ્યું એ કે કનૈયા આને ઉકેલો ને કામ પતે. ભગવાન કે આ કામનો માણા છે કે જરાસંઘ. કેમ? એ કે આપણે અવતાર લીધો છે અસુરોનો નાશ કરવા માટે,
હવે આપણે ક્યાંય જઈ જઈને એક એકને ગોતવા, આ બધાને ભેગા કરીને અહીંયા જ લાવે છે. આને હું કેમ મારવો છે? જે આવે એને મારો ને એને જવા દો, પાછા ભેગા કરીને લાવશે. આપણી સેવા કરી રહ્યો છે તો માર્યો નહીં. એને 17 વખત જવા દીધો, 18મી વખત પાછો આવ્યો. અને ત્યારે કાળ યવન નામનો એક અસુર એની સેના લઈને આવ્યો અને બેય મથુરા ઉપર ચડાઈ કરી. તો એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે, મથુરાના રાજદ્વારથી નીકળ્યા જ્યારે કૃષ્ણ બલરામ, લગભગ જ્યારે સૂર્ય ચંદ્ર બે એક હારે પ્રકાશિત થઈ ગયા હોય, તો કૃષ્ણએ કીધું બલરામજીને કે તમે આને સંભાળો, હું ઓલાને સંભાળું છું. અને કાળ યવનને પરિચય આપેલો નારદજીએ. કૃષ્ણ કોણ છે એ કે, તો કે માથે મોર પીછ હશે એ નિશાનીજી કૃષ્ણ છે. એટલે ઓલા મથુરાના ગેટમાં જેવા બહાર નીકળ્યા તો કાળ યવને જોયું, આ ઈ જ છે જેનું વર્ણન નારદજીએ કીધું. તો એને યુદ્ધ માટે લલકાર કર્યો, ઊભો રહે એ કીધું. ભગવાને જોયું આ કાળ યવન આ નવો ક્યાંથી આવ્યો એ ક્યાં. અને ભગવાન તો બધું જાણે છે, એને થયું આને ભગાવા દે. તો ભગવાને જોયું કાળ યવનને એમ કે નારદજીએ જેનું વર્ણન કર્યું છે, આટલો શક્તિશાળી વ્યક્તિ, આ તો યુદ્ધ કરશે. ભગવાને ભાગવાનું ચાલુ કર્યું. અને જેવું ભાગવાનું ચાલુ કર્યું, કાળ યવન આશ્ચર્યચકિત. એ કે આ યોદ્ધા છે કે કાયર છે? લાગે છે નાનો એવો બાળક છે, ડરી ગયો છે મને જોઈને, પણ એ તો દોડ્યો પાછળ, ઊભો રે. પણ એમ કાંઈ ભગવાન આવે હાથમાં? મનની ગતિથી યોગીઓ ટ્રાય કરે પકડવાની, એને નથી પકડાતા, એ આના હાથમાં આવે. અને એને ભાગતા ભગવાન લાવ્યા મુચકુંદ ગુફાની અંદર, જ્યાં મુચકુંદ મહારાજ સૂતા છે. અને આવીને પોતાનું પિતાંબર મુચકુંદ મહારાજને ઓઢાડી દીધું. પછી એક બાજુ જઈને હંતાઈ ગયા. આ બાજુ કાળ યવન આવ્યો. એને ખબર નથી આ મુચકુંદ મહારાજ, એને એમ કે આ કૃષ્ણ છે. એને કીધું એટલે મને આટલો ભગાવીને અહીંયા આરામથી સૂતો છે. કેટલો ક્રોધ આવે કોકને આપણે 5-6 કિલોમીટર દોડાવ્યો હોય. આ તો બહુ લાંબી રેસ હતી, ઠેઠ મથુરાથી સૌરાષ્ટ્રની. એક લાત મારી જોરથી, અને લાત મારી ને મુચકુંદ મહારાજ ઊભા થયા અને આંખોથી અગ્નિની જ્વાળાઓ નીકળી. કાળ યવન ન્યા જ બળીને ભસ્મ થઈ ગયો. અને પછી ભગવાન બહાર નીકળ્યા. ભગવાનના જેવા દર્શન થયા મુચકુંદ મહારાજને. એટલે ભગવાનનું દર્શન કરી અને એણે તત્કાલ ભગવાનને એક પ્રશ્ન કર્યો, પ્રભુ તમે કોણ છો? કોઈ દેવતા છો, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિન્નર, ભગવાન, તમે છો કોણ? તો એનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે મારા જન્મ અને કર્મ અનંત છે. હવે હું કોણ છું, કેટલા નામ આપું? મારા નામય અનંત છે, મારા જન્મો પણ અનંત છે. અને ભગવાન ભાગવતમાં બોલ્યા છે કે પૃથ્વીના કણને ગણી શકાય, પણ મારા જન્મને ગણવા અસંભવ છે, અનંત છે. પણ તોય એક મારો નાનો એવો પરિચય આપી દઉં કે આ જન્મની અંદર લોકો મને વાસુદેવના નામથી ઓળખે છે. અને વાત પણ બિલકુલ સત્ય છે. ગીતામાં અર્જુનને પણ ભગવાને આ વાત કરી છે. બહુની મેં વ્યતીતાની જન્મની તવ છે અર્જુન, કે અર્જુન તારા ને મારા અનંત જન્મો થયા છે. અને એમાંનું આ એક પ્રાકટ્ય કૃષ્ણના રૂપમાં મુચકુંદ મહારાજ અજાણ છે બિલકુલ. પણ ભગવાન કહે છે કે મુચકુંદ, આ ગુફાની અંદર હું તમને દર્શન આપવા જ અહીંયા આવ્યો છું. કેમ? કારણ કે તમે પહેલા મારી બહુ આરાધના કરી છે. મુચકુંદ મહારાજ ભક્ત હતા ભગવાનના, પણ એને ખબર નથી કે મેં જે પૂર્વમાં ભક્તિ કરી છે
એ જ ભગવાન આજે સાક્ષાત મને દર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત છે. પણ સ્વયં ભગવાન કહે છે કે હું ભક્ત વત્સલ છું. વત્સલ એટલા માટે કે ગાય જેમ પોતાના વાછરડાને પ્રેમ કરે, એમ ભગવાન કહે છે હું મારા ભક્તને પ્રેમ કરું છું. અને તમે મારી આરાધના કરી છે, મારી ભક્તિ કરી છે, અને એટલે તમને દર્શન આપવાતા મારે આ મારો સ્પેશિયલ પ્રોગ્રામ હતો, એટલા માટે હું અહીંયા ઉપસ્થિત છું. આ કાળયવંતો માધ્યમ છે, એને તો હું મથુરામાં એવું હંકેલી નાખે, પણ એને અહીં સુધી લાવ્યો છું કેવલ તમારી ઉપર કૃપા કરવા માટે. તો ભગવાનના મુખેથી જ્યારે આ ઉત્તર સાંભળ્યો તો મુચકુંદ મહારાજ સમજી ગયા કે આ સાક્ષાત ભગવાન છે. ભગવાન કહે છે કે તમે મારી લીલામાં મારી સહાયતા કરી છે, એટલા માટે જે ઈચ્છા હોય માગી લ્યો. જો ભગવાન કહે છે માગો, છતાં મુચકુંદ મહારાજ કાંઈ માગતા નથી. સાક્ષાત ભગવાનને કીધું કંઈક માગો, છતાં એણે કાંઈ માગ્યું નહીં. ત્યારે ભગવાન કહે છે પ્રલોભિતો વરેર્યત્વમ પ્રમાદાય વિદ્ધિ તત્ ન ધીર્મય્યેક ભક્તાનામ આશીર્ભી વિદ્યતે ક્વચિત. અર્થાત એ સાર્વભૌમ મહારાજ, તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર છે, સર્વશ્રેષ્ઠ છે. ભગવાન કહે છે પ્રલોભિતો વૈર્યત્વમ, મેં તમને વારંવાર વરદાન આપવા માટે પ્રલોભન આપ્યું છે, છતાં ન ધીર મય્યેક ભક્તા નામ, ધીનો અર્થ છે બુદ્ધિ, છતાં તમારી બુદ્ધિ કામનાઓને આધીન થઈ નથી. તો અહીંયા ભગવાન એક પરિચય આપે છે કે આ જગતમાં સાચો ભક્ત કોણ છે, કે જેની બુદ્ધિ ક્યારેય કામનાઓને અધીન થતી નથી. આ વાસ્તવિક ભક્ત છે. મેં તમને વરદાન માટે પ્રલોભન આપ્યું, એ માત્ર તમારી પરીક્ષા કરવા માટે હતું કે વાસ્તવમાં તમે પરિપક્વ થયા છો કે નહીં. ભગવાન સ્વયં કહી રહ્યા છે કે જે મારો અનન્ય ભક્ત છે, આની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી. આ ભક્તનો પરિચય છે. અનન્ય ભાવથી જે ભજન કરે છે, અર્થાત સાધન ભક્તિના સ્તરને જે પાર કરી ભાવ ભક્તિના સ્તર ઉપર જે ભક્ત પહોંચ્યા છે, અથવા પ્રેમ ભક્તિમાં જે પહોંચ્યા છે, આની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી. તો આ મુચકુંદ મહારાજ જો સાક્ષાત ભગવાન એની સામે ઊભા છે, ભગવાન વરદાન માગવાનું કહે છે, છતાં એની બુદ્ધિ કાંઈ માગવા માટે પ્રેરિત થઈ નહીં, કોઈ આસક્તિ નથી. શું માગે? ભગવાન કહે છે વિચરસ્વ મહિમ કામમ મૈયા વેશિત માનસ અસ્તૈવ નિત્યદા તુભ્યમ ભક્તિર્મયન પાયિની. તમે તમારું મન, તમારી અંદર જેટલા પણ ભાવ છે, આને મને અર્પણ કરી દો, મારામાં જોડી દો, અને સ્વચ્છંદતાપૂર્વક આ પૃથ્વી ઉપર વિચરણ કરો. તમારી જે મારામાં વાસના રહિત શુદ્ધ ભક્તિ જે છે એ અખંડ રહેશે. જો આ ભગવાન પોતાના ભક્તને ભક્તિનું દાન કરી રહ્યા છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પહેલેથી જ તમારી બુદ્ધિ કામનાઓથી રહિત થઈ ગઈ છે. તો હવે તમે ચિંતા નહીં કરો, આ પૃથ્વી ઉપર જ્યાં વિચરણ કરવું હોય ત્યાં કરો, તમારી બુદ્ધિ ક્યાંય આસક્ત થશે નહીં. કેમ? કારણ કે તમે મારામાં ભાવને જોડ્યા છે, મનને મારામાં લગાવ્યું છે, અને મારામાં જો મન લાગેલું રહેશે, એટલે ગીતામાં ભગવાન કહે છે એક શ્લોક, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, કે અર્જુન તું મન મને અર્પિત કર, મારો ભક્ત થા, મને નમસ્કાર કર. કેમ? કારણ કે ભગવાન પ્રત્યે આ ક્રિયાઓ આપણને ક્યારેય સંસારમાં આસક્ત થવા દેતી નથી, આપણી કામનાઓને મુક્ત કરે છે. એટલા માટે ભગવાનની ભક્તિ કરવી જરૂરી છે. ભક્તિનો અર્થ છે શ્રવણ, કીર્તન, સ્મરણ,
જે કાંઈ સેવાઓ આપણે કરીએ છીએ, આનાથી આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે, ભગવાનમાં સ્થિત થાય છે. અને એક સુંદર શ્લોક ભગવાન કહે છે, જન્મયનંતરે રાજન સર્વભૂત સુહ્યત્તમ ભૂત્વા દ્વિજ વરસ્ત્વમ મે મામુપેશ્યસી કૈવલમ. કહે છે રાજન, હવે જો આ ભવિષ્યવાણી છે ભગવાનની, કે છે જન્મ અન્યંતરે રાજન દ્વિજ વરસ્ત્વમ વે, તમે આગળના જન્મની અંદર બ્રાહ્મણ થશો અને સર્વભૂત સુહ્યત્તમ, સમસ્ત જીવોના સાચા હિતેશી પરમ સુહ્યત બનશો. વિશદ વિજ્ઞાન ઘન પરમાત્મા ભગવાન એવા મને તમે પ્રાપ્ત કરી લેશો. આ વાત સ્વયં ભગવાન કહી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે ભગવાનનું દર્શન થઈ ગયું છે, ભગવાન સામે છે, તોય ભગવાન કહે છે તમારો હજી એક જન્મ થશે, તમે બ્રાહ્મણના રૂપમાં પ્રગટ થશો અને એ જન્મની અંદર તમે મને પ્રાપ્ત કરશો. આવું શા માટે કીધું છે ભગવાને? એક તો આ શ્લોકથી પ્રમાણિત થઈ ગયું કે મુચકુંદ મહારાજ જે છે એ જ મહેતા નરસિંહ છે. આ ભાગવતનો શ્લોક છે. સ્વયં ભગવાન કહે છે તમે બ્રાહ્મણ બનવાના છો બીજા જન્મમાં. અને નાભા ગોસ્વામી આ વાતને પ્રમાણિત કરી રહ્યા છે. તો પ્રશ્ન અહીંયા એ છે કે ભગવાન મળ્યા પછી જન્મ કેમ? તો એનું કારણ છે કે જે ભક્તિ કરતા કરતા માની લો ભગવાનનું દર્શન પણ થયું. જો આ ગૌડીય સિદ્ધાંત છે, પણ મતિ જ્યાં સુધી કૃષ્ણ ભાવના ભાવિત ન હોય ત્યાં સુધી જન્મ મૃત્યુનું ચક્ર અટકતું નથી. પહેલી વાત. બીજું કે સૂક્ષ્મ વાસનાઓ જ્યાં સુધી મનની અંદર છે એનો નાશ કોઈ સાધન દ્વારા નહીં પણ ભગવાનના વિરહ દ્વારા થાય છે. આ વાત નારદ મુનિના પ્રસંગમાં પણ ભાગવતની અંદર સ્પષ્ટ છે કે નારદજીને પણ ભગવાનનું દર્શન થયું જ્યારે એના આશ્રમના એ 4 બ્રાહ્મણો એણે એમની ભક્તિ પ્રદાન કરી અને માતાના મૃત્યુ પછી ઉત્તર દિશા બાજુ ગયા જ્યાં એને ભગવાનનો સાક્ષાત્કાર થયો. પણ ન્યાય ભગવાને કીધું કે પૂર્ણ દર્શન તો બીજા જન્મમાં થવાનું છે. તો આનું કારણ આપણા આચાર્યો ટીકાઓમાં લખે છે કે શેષ વાસનાઓનો જે નાશ એ ભગવાનની વિરહ અગ્નિ દ્વારા થાય છે. ભગવાનના વિરહરૂપી અગ્નિ જ્યારે જાગે ચિત્તમાં તો એ આ બધી વાસનાઓને શેષ કરી નાખે છે. અને ત્યારે અંતિમ એક એવો જન્મ થાય છે કે જેમાં એને ભગવાનની પૂર્ણ પ્રાપ્તિ થઈ જાય. તો આ મુચકુંદ એક રાજા હતા, એટલે સ્વાભાવિક છે કે એ એટલા શુદ્ધ વ્યક્તિ હતા કે એને ભગવાનનું દર્શન તો થઈ ગયું પણ એની શેષ કામનાઓ જે છે એનો નાશ કરવા માટે ભગવાન પોતાના ભક્ત સાથે આ પગલું લે છે. ઘણા ભક્તોના જીવનમાં આવું દેખાશે અને ત્યારે એક જન્મ આવો મળે મહેતા નરસિંહ જેવો કે મીરા જેવો, ધ્રુવ જેવો કે પ્રહલાદ જેવો, અને જેમાં એ ભગવાનની પૂર્ણ પ્રાપ્તિ કરે છે. એટલે જે ભક્તોના ઇતિહાસ છે એમાં તમે જોશો કે એના પૂર્વ જીવનની પણ કથાઓ છે. આ ડાયરેક્ટ એક જ જીવનમાં ભક્તિ નથી આવી. ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજના ચરિત્રો વિષ્ણુ પુરાણમાં છે, પૂર્વ જીવનની એની કથાઓ. કારણ કે આ ભક્તિ જન્માંતરે ભેગી થતા થતા એક જન્મ આવો થઈ જાય શુદ્ધ ભક્તના રૂપમાં, અને એ અંતિમ જન્મ હોય છે જ્યારે એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. તો એટલા માટે ભગવાને કીધું કે એક જન્મ તમારે લેવો પડશે, હજી આગળ ભક્ત બનવું પડશે, એની બ્રાહ્મણ પરિવારમાં. અને આજ રાજા મુચકુંદ બીજા જન્મની અંદર મહેતા નરસિંહના રૂપમાં પ્રગટ થયા. ભગવાને એમની સાથે જે લીલા કરી, રાજા મુચકુંદ હતા ત્યારે આ તો માત્ર એક લીલા થઈ, પણ જ્યારે એ મહેતા નરસિંહના રૂપમાં આવ્યા તો ભગવાને એનાથી વિશેષ લીલાઓ કરી. આજે તમે જો મુચકુંદ હારે જે લીલા થઈ ઘણાને ખબર નહીં હોય કે આવું કંઈક ભાગવતમાં છે, પણ મહેતા નરસિંહની લીલા કોણ નથી જાણતો? એને મહેતા નરસિંહ એટલે પહેલા હુંડી યાદ આવે છે ને.
પ્રસિદ્ધ લીલાઓ છે. શ્રાદ્ધ તો પહેલા મહેતા નરસિંહ યાદ આવે. આ વિશેષ લીલાઓ ભગવાને કરી છે. તો આનું કારણ શું છે? કારણ કે ભગવાન એ બતાવવા માગે છે કે ભક્ત અને ભગવાનની વચ્ચે કલિયુગ પણ કાંઈ બાધા કરી શકતો નથી. એટલે બિંદાસ ભજન કરો, ચિંતા કર્યા વગર. વારી ઘડીએ એ ટેન્શન સારું બહાર બહુ બગડી ગયું છે. બગડવા દો, આપણે શું વાંધો છે? આપણે ભજન કરો, મોજ કરો. આ સિદ્ધાંત સ્થાપિત કરવા માટે ભગવાન કહે છે કે મારી સાચી પ્રાપ્તિ તો કળિયુગમાં જ છે. અને શ્લોકની અંદર જે અંતિમ શબ્દ કીધું કેવલા, મારી કેવલા ભક્તિને તમે પ્રાપ્ત કરશો. તો ભક્તિ કરવા માટેનો આ સમય સૌથી શ્રેષ્ઠ છે, કલિયુગ. આના માટે પણ ભાગવતના એકાદશ સ્કંદમાં નવયોગેશ્વર સંવાદમાં એક શ્લોક છે કે જે કૃતાદિષુ પ્રજારાજન કલા વિચ્છંતિ સંભવમ કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણા. સત્ય, ત્રેતા અને દ્વાપરની અંદર જેટલા જેટલા મહાપુરુષો થયા છે, જેટલા મહાન વ્યક્તિત્વ થયા છે, આ બધાની એક જ ઈચ્છા છે. શું? કળિયુગમાં જન્મ લેવો છે. અને આપણે અહીંથી ભાગવાન ટ્રાય કરીએ છીએ. તમે વિચારો, આ બધા મહાપુરુષો કળિયુગમાં જન્મ લેવા માંગે. શું કામ? તો એનું કારણ એ છે કે કલિયુગની અંદર જેટલી આસાનીથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય આટલી સત્ય, ત્રેતા કે દ્વાપરમાં થતી નથી. આવું છે આ બધાને કળિયુગમાં. અને એટલા માટે જુઓ, જેટલા ભક્ત કળિયુગમાં થયા ને, ત્રણેય યુગના ભેગા કરીને સરવાળો કરો ને તોય એટલા ન થાય જેટલા કળિયુગમાં ભક્ત થયા છે. આ ઉતરે છે આ યુગમાં. કેમ? ભજન કરવા વાળા માટે આ સોનાનો યુગ છે. પાપ કરવું હોય તો લોઠન, લોઢું આપણી ભાષામાં. પણ ભજન કરવું છે ને, આનથી સારો સમય હોય. ભગવાનનું નામ લ્યો, ભગવાનના ધામમાં જાઓ. આનથી બેટર શું હોય બીજું? એમ તો જો ભાગવત પ્રમાણ છે, કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણા. તો આ ભક્તો આવે છે અને આ મહેતા નરસિંહના ચરિત્રમાં આ સિદ્ધાંત પ્રગટ થયો છે. તો ભક્તિના પ્રભાવથી આ કળિયુગમાં શ્રેષ્ઠતા આવી છે. અને આ મુચકુંદ મહેતા નરસિંહના રૂપમાં પ્રગટ થયા. તો શ્રીમદ ભાગવતની અંદર ગુજરાતનું જે વર્ણન થયું છે, જે ગુજરાતમાં એમનો જન્મ થયો છે, તો નાભા ગોસ્વામીએ કીધું કે ગુજરાતના લોકો જે છે ને એ ભક્તિ વિરોધી છે. અને ભાગવતનો એ શ્લોક તમે હવે તો યાદ રહી ગયો હશે, હરેક કથાઓમાં સાંભળીને મહાત્મયમાં, હે, ગુર્જરે જીર્ણતામ ગતા, કે ગુજરાતની અંદર આવી અને ભક્તિ મહારાણી જીર્ણ થઈ ગયા. જીર્ણ થવાનો અર્થ શું છે? જીર્ણ થવાનો અર્થ છે ભક્તિનો વિરોધ, ભક્તિનો સ્વીકાર ન થયો. કારણ કે અહીંના લોકો પહેલેથી ભક્તિ વિરોધી છે. આપણો ઇતિહાસ આવું બોલે છે. આપણને એમ થાય કે અત્યારે કેમ આડા હાલતા છે જાજા. આપણી પરંપરા જ આ છે, ભક્તિનો વિરોધ કરવાની. અને શાસ્ત્રોમાં એક ઉક્તિ છે, અવૈષ્ણવ હતો દેશ. જે દેશમાં વૈષ્ણવ નો રહેતા હોય આ દેશ અપવિત્ર છે. અને આવા સ્થાનમાં ક્યારેય વાસ કરવો જોઈએ નહીં, જે સ્થાનમાં ભગવાનનો ભક્ત ન રહેતો હોય. આ શાસ્ત્ર કહે છે. તો ગુજરાતમાં તો કોઈ વૈષ્ણવ હતું જ નહીં મહેતા નરસિંહ પહેલા. તો ગુજરાત અપાવન હતું, અપવિત્ર હતું. અને એ અપવિત્ર ગુજરાતને પાવન કરવાની ઈચ્છાથી ભગવાનને મનમાં થયું કે ગુજરાત અપવિત્ર રહે એ ન હાલે. કેમ? આપણે 100 વર્ષ રહ્યા છીએ ત્યાં ભાઈ દ્વારકા, અને મારું જ ક્ષેત્ર અપવિત્ર હોય આ અઘરું છે. એટલે ભગવાને નિશ્ચય કર્યો કે આ અપાવન જે ગુજરાત છે એને શું કરવું છે? પાવન બનાવવું છે. પણ અપવિત્રને પવિત્ર કરે કોણ? વૈષ્ણવ. એમ પતિતા નામ પાવનેભ્યો.
વૈષ્ણવેભ્યો નમો નમઃ. ભગવાનના ભક્ત સિવાય અપવિત્ર સ્થાન, અપવિત્ર વસ્તુને કોઈ પવિત્ર બનાવી શકે નહીં. તો એક વિચાર એ પણ છે કે એવો કોઈ ભગત નહીં ગુજરાતમાં, કોઈ જ નહીં. મહેતા નરસિંહ પહેલા જે આને પરિવર્તન કરીએ, આમ ભક્તો હતા છૂટા છવાયા, ઘણાએ મહેતા નરસિંહ પહેલા ટ્રાય કરેલી ગુજરાતમાં ભક્તિનો પ્રચાર કરવાની, પણ બધું અસફળ. અસફળ એટલા માટે કે મહાસ્માર્ત પ્રદેશ છે. એવું નહોતું ભક્તો નહોતા પહેલા કે કોઈ પ્રચારની ટ્રાય નહોતી કરી, પણ અસફળ કેમ? કારણ કે આવી ખતરનાક પ્રજાને ભક્તિમાં લાવવી હોય તો એના માટે ભક્ત તે મજબૂત હોવો જોઈએ. આ ઢીલા પોજાનું કામ નથી આમાં. અને એટલા માટે ભગવાને આખું આ પ્લાનિંગ બનાવ્યું કે હવે આને પાવન કરવું છે તો મહેતા નરસિંહને ઉતારો. કેમ? કે સેનાપતિ ભક્ત છે, આમાં સામાન્ય સૈનિકોનું કામ નથી. તો મહાસ્માર્ત પ્રદેશ ના બાજે લખ્યું ને, ભક્તિ લવલેશ ન જાને. અચ્છા, સ્માર્ત કોને કહેવાય? તમે લોકો જાણો સ્માર્ત કોને કહેવાય? સ્માર્ત એટલે કે જે આપણા શાસ્ત્રોમાં સ્મૃતિ છે, સ્મૃતિ ગ્રંથ, જેમ કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ. આ સ્મૃતિ ગ્રંથોમાં લખ્યું છે પંચદેવની ઉપાસના કરવી જોઈએ. તો આ પંચદેવ કોણ છે? એક તો ભગવાન વિષ્ણુ, શિવજી, માતા દુર્ગા, સૂર્યનારાયણ અને ગણેશ. આ પંચદેવતા છે. આ પંચદેવની જે ઉપાસના કરતા હોય આને સ્માર્ત કહેવામાં આવે. પણ એક વાત આમાં ધ્યાન રાખો કે સ્માર્ત લોકો જે છે એ ભક્તિના વિરોધી નથી. એ ભક્તિનો આદર કરે છે, ભક્તિનો વિરોધ નથી. પણ આમાં લખ્યું મહાસ્માર્ત. સ્માર્ટથી એક સ્ટેપ ઉપર વાળા છે આ, એટલે ગુજરાત નાબાજી આપણા માટે શબ્દ પ્રયોગ કર્યો છે મહાસ્માર્ત. એ કોણ છે? કે ગુજરાતની અંદર આની બહુ બોલબાલા હતી એ સમયમાં. મહાસ્માર્ત આખું ગુજરાત એ કેવલ અને કેવલ કર્મકાંડને માને છે અને ભક્તિના વિરોધી. કર્મકાંડ જ શ્રેષ્ઠ છે, બસ ભજન ભક્તિ જેવું કાંઈ નહીં. અને ગુજરાત આખું છવાઈ ગયું હતું આ મહાસ્માર્તોથી. કેમ? કારણ કે ઊંચા ઊંચા પદ ઉપર નોકરીઓ આ મુસલમાનના રાજ્યોમાં, ધન ખૂબ, અને લોકો એવું જ માને જેની પાસે પૈસા જાજા હોય ને એ જે ધર્મને માને ને એ આપણે મનાય. આ પહેલે થયેલું આવે છે ગુજરાતમાં કે આપણા કુટુંબમાં એક પૈસાવાળો જ્યાં જતો હોય ને ભાઈ વાહે બધા ત્યાં જ જાય. આ હતું ગુજરાતમાં પહેલેથી. એટલે આ મહાસ્માર્ત મતનો પ્રચાર થઈ ગયો વધારે અને બધા લોકો ભક્તિના વિરોધી થયા. ભક્તિ લવલેશ ન જાને. હવે જો શ્રીમદ ભાગવતની અંદર બલિ મહારાજના પ્રસંગમાં એક શ્લોક છે, મંત્ર તંત્ર તચ્છિદ્રમ દેશ કાલાર્હ વસ્તુત સર્વમ કરોતિ નિશ્ચિદ્રમ નામ સંકીર્તનમ તવ. શુક્રાચાર્ય શ્લોક બોલ્યા છે ભગવાન વામનને કે માની લો કોઈ વ્યક્તિ યજ્ઞ કરે તો યજ્ઞમાં મંત્રમાં, તંત્રમાં, સામગ્રીમાં ક્યાંય પણ થોડો એવો દોષ, તત્છિદ્રમ થોડો દોષ રહી ગયો હોય તો ત્યાં જો ભગવાનનું નામ કીર્તન કરવામાં આવે તો કેવલ ભગવાનના નામ માત્રથી યજ્ઞ પરિપૂર્ણ થઈ જાય. આજે ઘણા લોકો ઘર બનાવે તો એવું જોતા હોય ભાઈ વાસ્તુશાસ્ત્ર લઈએ, કાંઈક હવન યજ્ઞો કરીએ, પણ આ બધા યજ્ઞ શાસ્ત્ર અનુસાર છે. પણ આની પૂર્ણતા ત્યારે છે જ્યારે ત્યાં ભગવાનના નામનું કીર્તન થાય. કારણ કે કીર્તન જ શ્રેષ્ઠ યજ્ઞ છે. પણ આપણી એટલી શ્રદ્ધા નથી, એટલે ઓલું સ્વાહા સ્વાહા વાળું જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી આપણને હક ન થાય અંદર, ત્યારે આપણે કંઈક કર્યું એમ. આ ભક્તો બહાર નથી આમાંથી. ભગવાનના નામથી વિશેષ બીજું શું હોઈ શકે? જે આખા યજ્ઞને પવિત્ર કરે છે એ હરિનામ છે. તો આવડાને કીધું નહીં, નામ વાળું રહેવાય દો, યજ્ઞ જ હાલવો જોઈએ. કે શ્રદ્ધા કર્મકાંડમાં જ હતી.
અને આજે પણ એ છે, દેખાય છે. ભક્તો પણ ઘર લે કે શાંતિ હવન. શાંતિ હવન નથી કરવો ભાઈ, કીર્તન કરી લે, ઓટોમેટિક શાંતિ થઈ જાય. પ્રભુપાદ કહેતા ભક્તોએ ક્યારેય વાસ્તુ દોષનો વિચાર કરવાની જરૂર નથી. જે ઘરમાં ભગવાનના નામનું કીર્તન થતું હોય ત્યાં કોઈ દોષ રહેતો નથી. સીધો ઉપાય. આ શ્રદ્ધા હોવી જોઈએ હરિનામમાં, ભક્તિમાં. પણ આ ખૂટે ગુજરાતમાં. એટલે નહીં, ઓલું તો જોઈ જઈ કે ભલે કરવાનો હવન, તમારી ઈચ્છા હોય વાસ્તુ હવન કરવો હોય, જે કંઈ બીજા યજ્ઞો કરવો હોય કરો, પણ આની પૂર્ણતા હરિનામમાં છે. પણ આ લોકોએ શ્લોક બનાવી નાખેલો, કાષ્ટ કંઠી મૃતિલકી પાખંડી ન સંશય. એ કે જે માળા પહેરે, તિલક કરે, એ બધા પાખંડી છે. અને આ વિચાર હજી હાલે છે અત્યારે ગુજરાત. તમે એકવાર તિલક કરીને નીકળો બહાર, આ બધા ખોટા. ઈ કે તમે એક ગામના લઈને ઉઠી જાવ તો હાચા તમે જ. અને બિચારા આમાં થોડુંક વિચાર્યું એનોય વાંક નથી, કારણ કે ક્યારેક ક્યારેક માળા તિલકવાળા એવા કાંડય કરતા હોય પાછા. એટલે ઓલાને એક તો આમાં વિશ્વાસ હોય ને, ઉપરથી આવો કંઈક કાંડ દેખે ફાવી જાય પછી એ કે આ બધું ખોટું ધતિંગ છે એ ને. પણ આ શ્લોક બનાવેલો, મૂર્ખાણામ લક્ષણમ છે તે તપ્ત મુદ્રા ધરો મૃત. અને જે તપ્ત મુદ્રાઓને ધારણ કરે છે આ બધા મૂર્ખાઓ છે. આવો શ્લોક બનાવી નાખેલો, ભક્તિ વિરોધી. તો વૈષ્ણવ નિંદક હોવાના કારણે આ બધા અજ્ઞાનીઓ હતા. કારણ કે ભક્તોની નિંદા કરે એમાં જ્ઞાન હોય સંભવ જ નથી ક્યારેય. તમે જો ચૈતન્ય ચરિતામૃતમાં એક પ્રસંગ છે, હરિદાસ ઠાકુર અને ગોપાલ ચક્રવર્તી, બે ભાઈઓ હતા બંગાળની અંદર, હિરણ્ય મજુમદાર, ગોવર્ધન મજુમદાર. અને એના ઘરે આવી રીતે સત્સંગનો કાર્યક્રમ ને એમાં હરિદાસ ઠાકુર એને વક્તાની સીટ આપી. એટલે હરિદાસ ઠાકુરે એક વાત કરી, નામા ભાસે મુક્તિ હોય સર્વશાસ્ત્ર કહી. નામનો આભાસ માત્રથી જીવની મુક્તિ થઈ જાય. તો ગોપાલ ચક્રવર્તી નામનો એક વ્યક્તિ હતો, એણે કીધું ભાઈ આમાં આપણને વાંધો છે. શું વાંધો છે? એ કે આ બધા તપ કરી કરીને મરી ગયા તો એ મુક્તિ મળતી નથી, ને તમે કહો છો કે નામના આભાસ માત્રથી મુક્તિ મળે. આને સાબિત કરો, નહીતર કાલે આ સભામાં તમારું નાક કાપી લઈશું, હરિદાસ ઠાકુરને કહે છે. હવે જો હરિદાસ ઠાકુર શુદ્ધ વૈષ્ણવ છે અને આવી ચેલેન્જ આપી, હરિદાસ ઠાકુરને થયું આણે અપરાધ તો કર્યો છે, એ તો એ સ્થાનને છોડીને નીકળી ગયા. પણ ઓલો ગોપાલ ચક્રવર્તી રાતે હું તો હવારે જાગ્યો, નાક જ નહીં, આ બે કાણા ખાલી, નાક ઓગળી ગયું. શુદ્ધ ભક્તના અપરાધના કારણે નાક ગળી ગયું. એટલે વૈષ્ણવ અપરાધ સૌથી ખતરનાક છે. આવડા રોજ કરતા એ વૈષ્ણવ નિંદક એટલે પૂરા અજ્ઞાની, ખબર કાંઈ ન પડે છતાં દેખાડે એવું અમને બધી જ ખબર પડે છે. આ ગુજરાતી જો આપણા કેવા વખાણ છે. આ ગોપાલ ચક્રવર્તીનું નાક ભલે ઓગળી ગયું, પણ આપણે આજ ગર્વથી કેવીને અમે ગુજરાતી છીએ, એ કોના કારણે? મહેતા નરસિંહના કારણે. હવે કઈ એક હાવ એવું નથી, અમારે ન્યાય ભક્ત થયા છે અને પછી ઘણા એવા ભક્તો મહેતા નરસિંહભાઈ. પણ ગુજરાતનું નાક જેણે બચાવ્યું છે ને એ કોણ છે? મહેતા નરસિંહ છે. એટલે આપણે કહેવાય કે ના અમે ગુજરાતી છીએ એમ. નકર એડ્રેસ કોકનું દેવું પડે તો આપણે કે હાવ આવી જગ્યાએ. પણ નરસિંહ મહેતાએ કીધું કે નહીં, આની ઉપર કૃપા કરીએ. એસે કુલ ઉત્પન્ન ભયો, અને આવા કુળમાં મહેતા નરસિંહ ઉત્પન્ન થયા. વિચારો, આવા ખતરનાક લોકોની વચ્ચે એનું પરિવાર એ મહાસ્માર્ત, પણ મહેતા નરસિંહ ભક્તિથી બિલકુલ વિમુખ થયા નહીં. જીવનમાં ગમે એવી સમસ્યાઓ આવી પણ ભક્તિથી બિલકુલ વિમુખ નહીં. જેવી રીતે કિલ્લામાં સુરંગ કરીને સેનાપતિ પ્રવેશ કરે, જેવો સેનાપતિ ટાઇટલ જેને મળ્યું એવા બે ભક્તો આપણી જાણમાં છે. એક એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ, લોચનદાસ ઠાકુરે ચૈતન્ય મંગલમાં લખ્યું છે, મોર સેનાપતિ ભક્ત જાઈબે તથાઈ. ક્યાં જાહે? તો કે જે લોકો ધર્મ છોડી બીજા દેશમાં વયા જાહે ને, તો મારો એક ભક્ત આવશે. ધર્મ છાડી દૂર દેશે, જે લોકો ધર્મને છોડીને બીજા વિદેશમાં વયા જાહે,
તો મારો આ સેનાપતિ ભક્ત એની પાછળ જઈને એને પકડીને પાછા ધર્મમાં લાવશે. તો આ ભવિષ્યવાણી થઈ છે શીલ પ્રભુપાદ માટે ચૈતન્ય મંગલ ગ્રંથમાં લોચનદાસ ઠાકોર લખે છે. અને સેનાપતિ ટાઇટલ બીજા કોઈ ભક્તને મળ્યું હોય તો એ મહેતા નરસિંહને મળ્યું છે. કેમ? કારણ કે આ કળિયુગના કિલ્લા છે આ બધા. જ્યાં મહાસ્માર્ત ને અધર્મી લોકોની અંદર જે ભક્તિ ઘુસાડવી ને એ કિલ્લામાં સુરંગ કરીને અંદર ઘૂસવા જેવું છે. પણ આ ટેકનિક માત્ર ને માત્ર સેનાપતિ ભક્ત જ જાણે કે કેમ કિલ્લો તોડાય અને કેમ અંદર એન્ટર થવાય. સામાન્ય ભક્તથી આ ન થાય. એટલે મેં કીધું ને, ભક્તો તો ઘણા થયા, પણ આટલી મોટી સંખ્યામાં ભક્તિનો પ્રચાર એ સેનાપતિ ભક્ત કરે છે. એટલે ભગવાને વિચાર્યું કે આ મહેતા નરસિંહને ઉતારવી ગુજરાતમાં, તો ગુજરાતનો કિલ્લો તો ફતેહ કરી લે. અને કર્યો મહેતા નરસિંહ. અને એટલા માટે આ મહાસ્માર્ત કુળની અંદર ભગવાને એને પ્રગટ કર્યા, જેનાથી એ કિલ્લામાં સુરંગ બનાવી અને ભક્તિ મહારાણીનો પ્રવેશ કરાવી શકાય. એમાં ઉસર તે સર, ઉસર કે છે ઉપજા, ઉસર માને પડતર ભૂમિ, કે જેમાં તમે ગમે એટલા બીજ નાખો ઉગે નહીં. ઘણી ભૂમિ હજી પડતર છે ગુજરાતમાં. ગમે એટલું ભાગવતથી સમજાવો, ગીતાથી સમજાવો, રામાયણથી સમજાવો, વેદથી સમજાવો, નહીં, અમે માનવી જ પડતર. આમાં બી ફેલ થઈ જાય. પણ આવી પડતર ભૂમિને ઉસરને હું બનાવી? સર અને ઉપજાઉ ભૂમિ બનાવી. કારણ કે મહેતા પહેલા ઘણા પ્રયાસ કર્યા બીજ નાખવાના, બધાને બી ફેલ થઈ ગયા. ભક્તિલતાનું બીજ ટ્રાય ઘણાએ કરી હતી, સફળ ન થયું. પણ મહેતા નરસિંહ જે છે એ આમાં સફળ થવાના છે. તો આવા મહાન ભક્ત જુનાગઢમાં એમનો જન્મ થયો અને પરિવારનો પરિચય તો આપણને મળી ગયો છે, ભક્તિથી વિમુખ. આવા પરિવારમાં જન્મ લઈ અને એમણે અનેક ચમત્કારો બતાવ્યા. ચમત્કાર એટલા માટે કારણ કે સિદ્ધિ તો જન્મથી જ હતી એમની પાસે. પતંજલ યોગ સૂત્રમાં 5 સિદ્ધિઓનું વર્ણન છે. 5 પ્રકારે સિદ્ધિ આવે. એક છે જન્મથી, બીજું છે ઔષધિથી, ત્રીજું છે મંત્રથી, ચોથું છે તપથી અને 5મું છે સમાધિથી. આ 5 પ્રક્રિયાથી વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. તો મહેતા નરસિંહને જન્મથી સિદ્ધિ પ્રાપ્ત હતી. કેમ? કારણ કે ભગવાનની કૃપાથી આવ્યા છે. તો આનાથી એક વાત કન્ફર્મ છે કે આપણે કળિયુગથી ડરવાની જરૂર નથી. આજે તમે જે કાંઈ ભક્તિ કરો છો, બીજા જન્મની અંદર ભગવાન એટલા મજબૂત કરીને ક્યાંક જન્મ આપશે કે આ કલિયુગ કે ધર્મ આપણું કાંઈ બગાડીએ કે નહીં. અને અત્યારે પણ આપણે કળિયુગની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા માત્ર ને માત્ર પોતાની ભક્તિની કરવી જોઈએ કે આ જે ભક્તિ મળી છે પ્રભુપાદની કૃપાથી આ વહી ન જાય. આ ટેન્શન લેવા જેવું છે. બાકી ગામનું હાવ બંધ કરી દો. કેમ? તમને એમ લાગતું કે ઓહો આટલો સમય ખરાબ છે ને, આનથી ખરાબ સમય આવવાનો છે. શાસ્ત્રોમાં એની ભવિષ્યવાણી છે. મંદિર નહીં રહે. પહેલા તો એવો કળિયુગ આવશે કે ભારત વર્ષમાં લગભગ કોઈ મંદિર જોવા નહીં મળે. ગંગાજી નહીં રહે, યમુનાજી નહીં રહે. હવે આવું વાંચવી તો આપણને કેમ થાય ભાઈ? આ શાસ્ત્રમાં લખ્યું છે. બીક લાગે? હા, તો ભયાનક સમય છે. પણ ભક્તિને કાંઈ થવાનો નથી. ટેન્શન નહીં. કેમ? તો સ્વામીજી કહે છે, કાલ ધર્મ નહીં વ્યાપહિતાહી, રઘુપતિ ચરણ પ્રીતિ અતિ જાહી. જેને ભગવાનના ચરણોમાં પ્રેમ થઈ ગયો છે એને કળિયુગ કાંઈ બગાડી શકે નહીં. ગમે એવો કળિયુગ આવે, ભક્તિ કરે છે એ સુરક્ષિત છે. ભગવાનના ચરણોમાં જેને પ્રેમ થયો છે એ સુરક્ષિત છે. ભલે મંદિર ન હોય, ગંગાજી ન હોય, યમુનાજી કાંઈ ન હોય, ભક્તિ છે. કારણ કે ભક્તિ સ્વતંત્ર છે. અને જેના હૃદયમાં ભક્તિ છે, ગમે એવો ખરાબથી ખરાબ કળિયુગ હશે, આ ભક્તને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભગવાન આપણી સુરક્ષા કરે છે. તો ચિંતા ભગવાનના પ્રેમની કરવી જોઈએ.
કળિયુગ ભક્તોનું કાંઈ બગાડીએ કેમ નથી, એટલે ડરવાની જરૂર નથી. કે ભય આવે, આગળ તો હજી ઘોર કળિયુગ આવવાનો છે, આવવા દો. ભક્તિનો પ્રભાવ વધશે, જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધશે ને એમ ભક્તિ આસાન થતી જશે. જો પહેલાંના યુગોમાં કેટલી કઠિન છે, કળિયુગમાં સરળ થઈ ગયું કે નહીં? ખાલી હરિનામ તો કેટલું ઇઝી થઈ ગયું છે. હજી આગળ ઓર ભક્તિ એટલી પ્રભાવશાળી થઈ જાય ઘોર કળિયુગમાં કે લગભગ 16 માળા કરશે તો એની સામે કદાચ ભગવાન આવીને ઊભા રહી જાય. શું કામ? કારણ કે કોઈ નામ લેવા વાળું હશે જ નહીં. તો જે ગણા ગાંઠ્યા ભક્તો હશે એ કોઈ લઈ લે તો ભગવાનને થાય કે ઉતરો, નકર આ એક ભગત ઈ વયો જાય. નામ લેવા માત્રથી પ્રગટ, આ બધું અત્યારે આપણને ન સમજાય, પણ ચારેય યુગોની ઘટના જે ઇતિહાસ છે એનું તમે અવલોકન કરો તો સમજાય કે કળિયુગ વધે ને એમ ભક્તિ ઈઝી થાય. તો ભક્તોએ શું કામ ડરવાનું છે ભાઈ? થવા દો, બાર જે થવું હોય. આપણે ભગવાન અને ભગવાનના પ્રેમની ચિંતા કરવાની છે, બીજી કોઈ વાતની નહીં. તો નાનપણમાં મહેતા નરસિંહ એના માતા પિતાનો સ્વર્ગવાસ થયો. પિતાનું નામ છે શ્રી કૃષ્ણ દામોદર અને માતાનું નામ છે લક્ષ્મી ગૌરી. હવે બાળપણમાં જ માતા પિતા વયા ગયા તો મોટા ભાઈ જેમનું નામ હતું વંશીધર, એમની સાથે રહેતા. સૌભાગ્યથી એમના દાદી જીવિત હતા અને એમના દાદીનું નામ હતું જય કૌરી. ખૂબ પ્રેમ કરતા મહેતા નરસિંહને, કારણ કે ભાઈ મોટા હતા, એની રીતે વેલ સેટ હતા. પણ મહેતાની ઉંમર 5 વર્ષ અને દાદીને થયું કે મા બાપ તો છે નહીં આના, તો હું આની સાર સંભાળ રાખું. અને ભાઈ છે, વેલ સેટ છે પરિવાર, બાકી કાંઈ ચિંતા નથી. પણ એક સમસ્યા હતી કે મહેતા બાળપણથી મૂક હતા, મૂંગા. તો એક પ્રશ્ન થાય ને કે આવા મહાન ભક્ત જેને પૂર્વ જીવનમાં ભગવાનનું દર્શન થઈ ગયું છે તો એ મૂંગા કેમ હતા? ખબર છે તમને? નથી? મૂંગા હતા એ ખબર છે? તો એનું એક કારણ છે, એ છે ભગવદ ઈચ્છા. આ કોઈ પ્રારબ્ધના કારણે કે અપ્રારબ્ધના કર્મફળના પરિણામથી નથી. હવે જેને ભગવાનનું દર્શન થઈ ગયું એનું શું કર્મફળ હોય? પણ એનું મૂક રહેવું એ ભગવાનની ઈચ્છા છે. કારણ એ જ મુચકુંદ મહારાજની જે સ્તુતિ છે ભાગવતમાં, એમાં કહે છે કે પ્રમુત્તમ ઉચ્ચે રીતિ કૃત્ય ચિંતયા પ્રવૃત્ત લોભમ વિષયેસુ લાલસમ ત્વત પ્રમત્ત સહસા વિપદ્યસે શુલ્લે લિહાનો અહિરિવાન મુખંતક. એનો અર્થ છે જેનામાં લોભ છે, જેનામાં કામનાઓ છે, એને કાળ જે છે ને એ સાપની સમાન ગળી જાય છે. સાપ કેમ દેડકાને ગળી જાય, એમ કામનાઓ અને લોભ જેની અંદર છે એને પણ કાળરૂપી સર્પ શું કરે છે? ગળે છે. અને આવા કાળના બંધનમાં રહેલા કોઈ જીવ, આની મુક્તિ ક્યારે થાય? આને ભગવત ધામ મળે ક્યારે? તો એના માટે પણ એક શ્લોક છે કે કોઈ વ્યક્તિ આ જીવન પછી ભગવાનના ધામમાં જવાનો છે, આનું પ્રમાણ શું? કેવી રીતે ખબર પડે કે આ મૃત્યુ પામે પછી તો ભગવત ધામ જશે? તો એના માટે ભાગવત કહે છે ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવે જનસ્ય તર્હ્યચ્યુત સત સમાગમ સત્સંગમો યર્હિ તદૈવ સદગતો પરાવરેશે ત્વયી જાયતે મતિ. મુચકુંદ મહારાજ કહે છે કે જે સમયે, હવે જો કામનાઓના કારણે કાળરૂપી સર્પ આપણને ગળે છે, તો હવે પહેલો પ્રશ્ન એ છે કે આ કામનાઓનો નાશ કેવી રીતે થાય? તો કહે છે કે જ્યારે કોઈ સાચા સંત મળે, સત સમાગમ, કોઈ સાચા સંત જ્યારે મળે ત્યારે કામનાઓ નષ્ટ થાય છે. એ સિવાય કામ જાય નહીં. જો ભક્તિ રસામૃત સિંધુ, આદો શ્રદ્ધા તતો સાધુ સંગ
જ્યારે કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા જાગે તો એને ભગવાનના ભક્તોનો સંગ મળે, સાધુ સંગ. અને સાધુ સંગથી ભજન પ્રારંભ થાય અને ભજનથી અનર્થોની નિવૃત્તિ થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, આ 6 પ્રકારના જે અનર્થ છે આ સાધુ સંગમાં ભજન કરવાથી જાય. આ રૂપ ગોસ્વામી કહે છે ભક્તિ રસામૃત સિંધુમાં. અને અહીંયા મુચકુંદ મહારાજ કહે છે કે જ્યારે કોઈ સાચા સંત મળે ત્યારે કામના નષ્ટ થાય અને મનુષ્ય ભવસાગર પાર થઈ જશે. આની ઓળખ શું છે? તો કહે છે સાચા સંત મળે. જીવનમાં જો તમને કોઈ સાચા સંત મળી ગયા તો સમજી લો કે તમે સીધા ભગવત ધામ જશો, આમાં કોઈ સંદેહ નથી. આ ભાગવત પ્રમાણ છે. કેમ? કારણ કે સાચા સંતોના આશ્રયમાં તો શુદ્ધ ભજન જ થવાનું છે. તો જો પ્રભુપાદ જેને જેને મળી ગયા એનો બેડો પાર થઈ જ ગયો છે. તો સાચા સંતનું મળવું એ જ ભગવત ધામ જવાનું લક્ષણ છે. અને સ્વયં મુચકુંદ મહારાજ જેમણે અંતમાં કીધેલું કે પ્રભુ તમારી કૃપાથી મારામાં કોઈ કામના નથી. તો નરસિંહ મહેતાએ મુચકુંદના રૂપમાં જ માગેલું ભગવાનથી અને એ જ નરસિંહ મહેતાના રૂપમાં પૂર્ણ થયું છે. આમાં કોઈ કામના નથી. અને કામના નથી તો બોલવું શું કામ વગર કામનું? મહેતા નરસિંહ કહે છે ન કામય અન્યમ તવ પાદ સેવના અકિંચના પ્રાર્થ્ય તમાદ વરમ વિભો આરાધ્ય કસ્ત્વામ યપવર્ગદમ હરે વૃણીત આર્યો વરમાત્મ બંધનમ. કે છે હું આપના ચરણ કમળની સેવા સિવાય બીજું કોઈ વરદાન ઈચ્છતો નથી. કેમ? કે જેની પાસે કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ નથી, જે અભિમાનથી રહિત છે, જે માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહે છે. હે ભગવાન, તમે જ કહો છો કે મોક્ષદાતા એવા આપની આરાધના કરવા વાળો પુરુષ જે પોતાને બંધનમાં રાખ્યા આવા વિષયોને શું કામ માગે? જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાન મુક્તિ આપવા વાળા છે, તો એ ભગવાન પાસે કોઈ બંધન શું કામ માગશે? વરદાન હું કામ નથી માગ્યું મુચકુંદ મહારાજે? કારણ કે કાંઈક વળી માગવી, હાલો રાજા બનાવો આખી પૃથ્વીનો, વળી પાછ જન્મ લેવાનો, કર્મબંધન વધારવાનો, પછી એના કારણે અનેક જન્મો વધે. ઘણાને એમ થતું હોય માગી લેવું તો એ ભગવાન મળ્યા મોકો મુકાય. આવું આપણે શું કામ વિચારવી? આપણી અંદર કામનાઓ છે ધનની, એટલે આપણને એમ થાય કે મોકો મળે એ મુકાય નહીં. પણ આ ભક્તો નથી માગતા. જો પ્રહલાદ મહારાજ હોય, ધ્રુવ હોય કે જે પણ ભક્તો, શું કામ નથી માગતા? કારણ કે એને ખબર છે કે મુક્તિદાતા ભગવાન મળે પછી કોણ એવો ગાંડો હોય કે એ બંધાવાનું પસંદ કરે, આ વિષય ભોગને માગે. તો એટલા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, ગુણોથી સંબંધ રાખવા વાળી જેટલી પણ કામનાઓ છે, સાત્વિક, રાજસિક કે તામસિક, આ બધી કામનાઓનો ત્યાગ કરીને હું આપનું શરણ લઉં છું. અનાદિકાળથી કર્મફળ ભોગવતા ભોગવતા આ કર્મફળની જે જ્વાળાઓ છે ને એ મને રાત દિવસ માળે છે. પ્રભુ, આજ સુધી હું સંતુષ્ટ નથી થયો આનાથી. હજી વિચારો, અનંત જન્મોમાં અનંત ભોગો મળ્યા આપણને, હજી લાલસા પૂરી થઈ? હજી લેવું લેવું જ કરીએ છીએ. આ લેવું ને ઓલું લેવું. એવું નથી કે આ પહેલી વાર છે. અનંત જન્મોમાં અનંત ભોગ કર્યા છે. અને એ પાછી ખબર છે કે જેટલા ભોગ ભોગવ્યા એમાં દુઃખ સિવાય કાંઈ મળ્યું તોય ધંધો ઈનો. પ્રહલાદ મહારાજની ભાષામાં પુનશ્ચર્વિત ચરવણાના, ચાવેલાને પાછું ફરી ફરીને ચાવવું, આ જ ભોગની સ્થિતિ છે. તો મુચકુંદ મહારાજ કહે છે પ્રભુ, આ અનંત ભોગમાં બહુ બળ્યો છું હું, અનંત જન્મોમાં રાત દિવસ બળ્યો છું, પણ હજી સુધી ભોગ મને સંતુષ્ટ કરીએ ક્યાં નથી. એટલે હવે આપણે જોતા જ નથી. સીધી જ વાત. આજે મને આપના ચરણ પ્રાપ્ત થયા છે, તો પ્રભુ તમે મારી રક્ષા કરો. ભગવાનની કૃપાથી ભક્તિ તો હતી અને એટલા માટે એ મૂક હતા.
એને ખબર હતી કે આ સંસારમાં કાંઈ બોલવા જેવું છે. બહુ બોલ્યો, મારા અનંત જન્મોમાં હું બહુ બોલ્યો, બહુ વાતો કરીને એટલે જ હલવાણો. હકીકત છે, બહુ બોલે ને એ હલવાય. એટલે હવે બોલવું નથી, એટલે મૂક હતા. એના નહીં બોલવાનું આ કારણ છે. કોઈ પાપના કારણે એવું નથી કે અવાજ વયો ગયો છે, પણ એની જ કામના હતી કે સંસારની મને કોઈ ચાહના. હવે જેને સંસાર જોતો જ નથી તે બોલે શું કામ એની યારે? એટલે મહેતા નરસિંહ મૂક છે. ખૂબ બોલ્યું છે મેં, ખૂબ બોલી લીધું. આપણી અંદર આવો કોઈ દોષ દેખાય ને, ખોડખાપણવાળા કંઈક આવે ને તો સમજી લેવું આપણા કર્મના કારણે છે. પણ શુદ્ધ ભક્તોની અંદર જ્યારે કોઈ આવો દોષ દેખાય તો સમજો કે એ ભગવાનની ઈચ્છાથી છે. તો મહેતા નરસિંહનું મુખ હોવું એ ભગવાનની ઈચ્છાથી છે. પણ હવે જુઓ, આવો કોઈ મહાન ભક્ત ઘરે જન્મ લે અને એમાં દોષ દેખાય એટલે ઘરવાળાને થક થાય નહીં, દાદી નહીં તે પુત્ર ઉપર પ્રેમ, અને એણે વિચાર કર્યો કે આનું કંઈક કરવું પડશે. તો એણે એક ઉપાય કર્યો, એ આવતી વખતે આપણે સમજશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાઈ ગૌર પ્રેમાનંદે.